હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાને અમારા નવા બ્લોગમાં. હાલો બધાય તરબૂચ ખાવા માટે. જો આ તરબૂચ પાર્ટી હાલે હે. ના આજે નો ખાતા હો તરબૂચ. કા આજે તરબૂચ સારું નથી એટલે. લે એ તો હોવાનું છે, એમાં શું હે? હું અત્યારે લઈને બેઠી ને તો આટલા એક બે બટકું ખાધું મેં. તો આ તો મને મજા આવે એમ નથી, મેં રેવા દીધું. હાલો આ કેમ કેમેરો આમથી આમ કરો? હું આના હમું કરતો તો. આ જો આ જુગલેજ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ શું કરું કે તરબૂચ નટી યારું આવ્યું, તને ભાવે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. હું આરસી બે રમી. બધાય રમી હી અત્યારે. આરસી ને હવે અત્યારે ઉઠ્યો તો બધા એની રમશું. બધા જો ઢુંગલો વરીને બેઠા, કીધું કાલો તરબૂચ ખાય, પણ ખુશી કે તરબૂચ તો મોરું છે. મૂકવા જાઉં ભાઈ કોઈ નહીં તરબૂચ. લ્યો કાઈ ખાવું નથી તો મોરું ખાવ એટલે ખાવ મોરું, ખાવા જેવું જ નથી. એટલે તમે હજી બધાને આમંત્રણ આપો, હાલો તરબૂચ ખાવા. લ્યો એટલે નો આવતા. તો સોરી, તરબૂચનું આમંત્રણ તમે બધા કેન્સલ સમજજો. અત્યારે આવતા નહીં તમે ખાવા બધા, કે ના કરતો હમણાં તો હે ને થોડાક ટાઈમથી તરબૂચ આવે લઈ આવે ને મમ્મી, તો એ બધા થોડાક મીઠા આવે તો થોડાક ખવાય એવું. પણ આજે આવી ગયો, આજે નસીબમાં નહીં હોય મીઠા તરબૂચ. તો આજે આવું ને આવું ખાઈ લે, કાંઈ વાંધો નહીં. હાલો પેલા તરબૂચ ખાઈ લઈને પાછા તમને મળી. મમ્મી હા બેટા. હમણાં તમારી એનિવર્સરી આવે છે. હા. કેટલા વર્ષ? 40 વર્ષ થઈ જશે ને? 40 પૂરા. 40 પૂરા. અરે વાહ રે વાહ, સરસ સરસ. 40 વર્ષ થઈ જશે ખુશી. હા 40 વર્ષ કમ્પ્લીટ. 50 વર્ષ પૂરા થાય ને ત્યારે સેલિબ્રેશન કરશું. લે હજી તો સેલિબ્રેશન નો બને 50 વર્ષ પૂરા થાય ત્યારે. અરે અત્યારે તો આપણે તો ખબર હે ને ફરીથી લગ્ન કરવાના છે. આપણે ફરીથી લગ્ન કરવાના હે. ખુશી મને કમિટમેન્ટ કરી છે કે આપણા બેન 50 વર્ષ થાય ને તો આપણે પાછા લગ્ન કરવાના હે. કીધું જોયું જાય, કીધું ત્યારે તો ખુશી બહુ ખારી થાય એમ કહું. એટલે ખુશી કેમ ખારી થવું એમ કહું, જોયું જાય એટલે બસ એમ જ છે. 25 વર્ષે નો હોય 25 વર્ષ હોય, 25 વર્ષ કરે બધાય. તો આપણે 25 વર્ષનું રાખીને 50 માં હું કેમ એટલું બધું લાંબુ જ ખાવું તો 25 વર્ષ રાખું, પેલા 25 વર્ષ તો થવા દે હજી. 25 વર્ષે પછી ઓકે જોઈ. 50 વર્ષ તો બહુ વધી ગયું. 25 કેમ? રાખી દીકા 50 વર્ષ નહીં હાલે? હાલે હું નહીં હાલે હું આવી હું નીકળા આની વાત તું વરણ જાતા કાઈ વાર નથી લાગતી બેટા. 4 વર્ષ હાલી ગયો, હવે હું નહીં હાલે તંબુરો હાલવાનું ન હોય ને તો વરદીમાં બધું ઠેકાણે પડી જાય. ઢીંગલા પોતિકા વિખાઈ જાય તો કાકુ. રીંગલા પોતે કવિ ખાઈ જાય, એ વાત 4 વર્ષ સાચી. તમારી જિંદગી કાઢ નાખી ને હવે કે 50 વર્ષ નહીં હાલે. બાકીના 40 વહમાં નહીં પડે કા? હવે હું વહમાં પડે. સરસ સરસ લ્યો. આ કઈક સેલિબ્રેશન કરશું આપણે. શિવનો બર્થડે છે. અરે વાહ રે વાહ, ઈ સાચી કાલે આરસીવ નો બર્થડે છે. 4 મન પૂરા થઈ જશે. પાંચમા હે, ભરાય છે. 4 પૂરા ને પાંચમો પાંચમાં બેહી જશે. પાંચમાં પૂસાઈ જાય છે. અત્યારે માથું ખંજવારું હું, માથું એને હારું ખંજવારું હું કે અમે હે ને ગોટે ચડી ગયા. હારા એવા હારા એટલે બહુ જબરદસ્ત ગોટે ચડી ગયા. ગોટે ચડી ગયા એ ટ્રીપ ના ઓલા પ્લાનમાં. એમાં અમે કહેતા હતા ને કે અમે નક્કી કર્યું હોય દીવ, પણ એમાં થયું એવું છે કે અમને હજી એક લોકેશન છે ને એ બહુ ગમે છે. તો એમાં કન્ફ્યુઝન એ કે દીવ કન્ફર્મ કરી નાખું કે, તો હું આજે બધું કરવા બેઠો હતો બુકિંગનું ને એનું. તો ખુશી કે કંઈક ઓલું કરો ને, ઓલા ડેસ્ટિનેશનનું નક્કી કરો ને. તો ખુશી શું કરવાનું એ મને કે, મારું ખાઈને મગજ ચક્રાવે ચડી ગયું એ બધાનું. તમારું નહીં, મારું મગજ ચક્રાવે ચડી ગયું. એક તમે નક્કી નથી કરતા યાર. હું તો નક્કી કરું હું. અને દીવના કપડા લઈ આવ્યા હું એનું શું કરવાનું? દેવના કપડા એટલે મારી પાસે એક જ શર્ટ એવો લીધો, બાકી તો મેં એમને પહેરવા લીધા હો. હવે એટલા કન્ફ્યુઝ થઈ ગયા ને અત્યારે એમ કે ખબર નહીં હવે શું કરી નહીં. પણ આજ રાત લગીમાં એને નક્કી તો કરી જ નાખ્યું. આ એક દી માં 2 દી, હજી 2 દી કહું, હજી 2 દી તું નક્કી કરીને કે તો હું બધી કરી શકું. પાણી પી લો પેલા પાણી પી ને દિમાગ અકાવ કાંઈક. ને મારું નથી હાલતું, મારું તો ઓછું એ કહું તો. એક કામ કરી બે જાય બાર પાણીપુરીની એક ડીશ ખાઈ લઈ. હા એટલે બધું મગજ આવી જશે. ઓકે હાલો પાણીપુરી ખવડાવતા ને. હા હમણાં પાણીપુરી ખાવાની ઈચ્છા છે થોડીક. હાલ એમ હાલો ને નક્કી કરજો હવે 1-2 દીમાં તમે કયો શું કરવાનું એ. દેવનું અમે બધું નક્કી કરી નાખ્યું હતું, પણ રાતે અચાનક હું આશીષ ને ઓલું ઉપડું ને તો મને ચણ ઝાડ ઉપર ચડ
ખુશીને એને ચણા ઝાડ ઉપર ચડાવવાની ખુશી આમ નહીં ને આપલે છે ને ત્યાં આ વસ્તુ જબરદસ્ત છે પછી ખુશીનું ફોટા બતાવો આ જગ્યાએ આવું હે આ જગ્યાએ આવું હે એટલે ખુશી ચડાલા ઝાડ ઉપર ખુશી પછી કન્ફ્યુઝન થયા કરે કે આશીષ હુઆ તમે આયા જાવ અત્યાર સુધી ભલે ઈ જ પૂછે ખુશી આશીષ તમે નક્કી કર્યું કઈ કઈ જગ્યાએ તમે જવાના તો લઈ મને યાર જવાના મારે શોપિંગ કરવા જાવતું તો મને ઈ પ્રમાણે શોપિંગ કરવાની ખબર પડે લોકેશન ખબર પડે ને તો પછી હું ઓલા બધા કપડા લઈ લઉં પછી તમે એમ કહો કે અહીંયા જાવ તો પછી ઈ કપડા અહીંયા નો હાલે તો શું કરવાનું મારે એ વાત એ હતી હે તો પછી કઈક કરી તમને બધાને કહું કઈક કરું એટલે કઈક થઈ છે બાકી હતી બીજું બધું ભલે ખબર નથી પણ કઈક થઈ છે ખરી જો આપણે છે ને આ ટેસ્ટ સારું વાળો કરાવી બરોબર અહીંયા આવતા રહ્યો હા અહીંયા આ બાજુ આવો હા આરું જો હું આ બે આંગળી ધારું છું તું મારી આંગળી પકડજે તું જે આંગળી પકડીશ ને અહીંયા આપણે જાવું છે ઓકે હાલો મેં ધારી લીધું ઉભા રહીજો હા હાલો મેં ધારી લીધું એને ઊભું થાવું હે એને બેહવું હે આંગળી એને હરકો બેહાડી દો પહેલા એ કચકચ નો કર બે હાલ દીકા બે હાલ એને આ એમ કચકચ નો કર આશીવ દીકા આંગળી પકડ ને મત દીકલો એ બિચારા હું કરે છે આશીવ આ કા જાવ ને હવે તમે બધા હેરાન કરતા મને બા આગળ રમવા દ્યો તમે મને હેરાન કરો બા નથી એ ક્યાંય નહીં જાવ તમે ઘરે બેહો કઈ કે મને બા ભેગી ન થાવ ને એમ કે મને મોજમાં રમવા દ્યો બા આગળ આરસીવ પછી આરસીવ ડાયો દીકરો ડાયો તું મારા ડાયો દીકરા શરમાઈ તરત જાય શરમાઈ બહુ જાય હાલ નક્કી કરને હાલ બહાર મજા આવી ખુશી નવી જગ્યાએ ખાધી આજે નવી જગ્યાએ ખાધી નકર દરરોજ તો બીજી જે જગ્યાએ ખાઈ અહીંયાથી અલગ જગ્યાએ ત્યાં સારી હતી હા અમારે જો આ લુન્સીકુ એરિયો છે અહીંયા બધી ખાણીપીણીની લારી ને બધું મળી રહે ને અમે તો ખબર જ છે અમે ઘણી વાર કહી કે અમે અહીંયા બેહવા આવીએ આજે તો નક્કી કર્યા વગર ઘરે જવાનું નથી એવું નક્કી કે થઈ રહ્યું આપણું થઈ રહ્યું એ આપને ખબર જ છે ગઈકાલે અમે જે ગાર્ડન બતાવ્યું હતું તેમાં કોમેન્ટો આવી કે આ કયું ગાર્ડન છે તો એ ગાર્ડન છે વિપુલ હિરેન પાર્ક પેલા જૂનું ગાર્ડન હતું લુન્સીકુઈની પાછળ લુન્સીકુઈ જે ગ્રાઉન્ડ છે ને એની પાછળ જ ગાર્ડન છે એની આખું ગાર્ડનને રિનોવેટ કરી નાખ્યું એટલે ઘણાઈને નવું લાગતું છે કયું ગાર્ડન એમ વિપુલ હિરેન પાર્ક બાબા જાવ એટલે બાબા જાવ સારું દેખાડો કરે એ પણ જાવું જ છે આપણે શું છે જાવું જ છે થોડું વેધર સારું હોય ને તો હાલો મેં ચક્કર મારવા જાય હા કાંઈ વાંધો આજે મસ્ત પવન હતો કા મમ્મી બહુ સરસ ઠંડો પવન એવો આવે ને તું વાત જ પૂછ આજે તો મજા આવી ગઈ આવે ને પાછળથી એમ થાય કાંઈક બીચાઈ જાય એવું લાગે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા આજે વેધર સારું છે આવું આવું વેધર રીએ તો મજા આવી જાય મજા આવે હો હે તારા ગજિયા તો હું તને નહીં લઈ જાઉં હે આને શું થાય એ હું વાંધો હે તને શું પ્રોબ્લેમ હે લઈ જ જાવું એ હું ઊભો હું તને લઈ લઉં ઊભો રે તેડું એને એમ એ કે મેં એને તેડ્યો તો હમણાં એટલે એ દેકારો કરવા માંડ્યો હવે જો હવે ઊભો થઈ છે ને એટલે પછી બંધ થઈ જશે જો એને હર્ષિવ હું એ કજિયા તારા કજિયા કેમ આપણે ટ્રેનમાં જવું એ ટ્રેનમાં ફરવા નથી જવું હે મેં કીધું હાલો અહીંયા થોડીક એને કલરની લાઈટ હોય ને તો એને મજા આવે જોવાની બહાર વહી જાવે ગરમીનાથી પવન સારો હે એટલે જ બહાર હવાઈ એને ઠંડી દે ને તો એ મજા આવે ના એટલે જ બહાર લઈ જાય કે પવન સારો ગરમી નથી બફારો નથી એટલે કીધું હાલો જાય થોડીક વાર બહાર એન્જોય કરતા આવી બધાય કાલે હનુમાન જયંતિ છે તો બધાયને હે ને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના બસ હનુમાન દાદા બધાયની ઈચ્છા પૂરી કરે અરે વાહ સાચી વાત હો કાલે હનુમાન જયંતિ હે તો કાલે વીરવાડી દર્શન કરવા જઈશું જો નાના હતા ને પહેલાં તો સ્કૂલમાં ભણતા ને ત્યારે તો એવું કરતા કે સવારથી હે ને વહી જતા વીરવાડી અહીંયા બધું આખો પ્રસાદ હોય ને એનું બધું હોય તો એ સવારથી અહીંયાથી સેવામાં કરતા હતા હાઈ જેઠે ઘરે આવતા હવે તો નથી જાય શકતા પછી જોબે જવા માંડ્યા ને હજી બધા છોકરા હોય ને એ વધારે હોય કેમ કે છોકરાનું વેકેશન પડી ગયું તો વેકેશન હોય ને તો અહીંયા સવારથી વહી જાય તો હાઈ સુધી એન્જોય કરે ને મજા આ તો અલગ જગ્યાએ બધે અત્યારે જોરશોરથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ 2 દિવસથી બધે મંડપ ને જેટલા હનુમાનજીના મંદિર છે અહીંયા બધે તો
બધે જોરશોરથી ઉત્સવ હોય છે. તમારા સિટીમાં એ છે. અમે તો ગયા વર્ષે ગયા હતા તો બધે આમ જોયા હતા, હારા બધા પ્લેસ ફર્યા. તો અહીંયા બધે હનુમાન જયંતિની ઓલી હે ને તૈયારીઓ પહેલાંથી જ ચાલુ હતી, ઘણા મોટા એમાં દ્વારકામાં તો એક જગ્યાએ તો બહુ મોટો મંડપ બાંધ્યો હતો. એ અમે ઓલા કયા મંદિરે ગયા હતા આપણે, હનુમાનજીનું ને એમના પુત્રનું મંદિર બે હાઈ રહે અહીંયા આજુબાજુ. અહીંયા બહુ કે અહીંયા જોરશોરથી ઉત્સવ થાય છે. તો ત્યારે તો ટાઈ એવું નહોતું કે ઘણા દિવસનો વચ્ચે ગેપ હતો, નકર તો અહીંયા એન્જોય કરતા આવે હાઈરે ને. અને હા, જો અત્યારે હમણાં 8 તારીખ કે 9 તારીખની આજુબાજુ માધવપુરનો મેળો ચાલુ થઈ ગયો છે. તો ગયા વર્ષે અમે એ રસ્તે જ હતા પણ અમને ખબર નહોતી ને અમારે કંઈક 1-2 દી આગળ પાછળ હતું એવું હતું. પાછળ હતા ને, આપણે અહીંયાથી આગળ વહી ગયા હતા 2 દી. હા, એના લીધે વધારે રોકાતા આપણે પછી ખબર પડી એટલે કાંઈ વાંધો નહીં. કોક વાર એ બાજુ ટાઈમ મળશે ને એવો થઈ છે તો એ બાજુ એ સ્પેશિયલ એ જોઈ જઈશું. હા ત્યારે જો અહીંયા આવ્યા ને તો આરુની નજર હે ને જ્યાં રેલગાડી કલરની ફરે હે ને અહીંયા જ છે. જો પેલા હું તમને આ રેલગાડી બતાવું અને આરુ જોઈજો અહીંયા જ જોવે હો, એક જ ધારો, એક જ ધારો એનું નજર અહીંયા હે એટલે જ મજા આવે. શું હોય જો આવું કલરનું અલગ દેખાય ને તો મોજ આવે. અત્યારે હજી મેળો આવે અહીંયા ચાલુ હોય જ બધું બાંધકામ. આ ગ્રાઉન્ડમાં કંઈક ને કંઈક તો હોય જ. આપણે મેળો હોય કાંઈ એક્ઝિબિશન હોય કાં પછી આવું શોપિંગ ઉત્સવ હોય ને એવું હોય. આરસીયુને લઈને અમે પહેલી વાર છે ને બાઇકમાં આવ્યા, નગર અમે બાઇકમાં લઈને તો આવતા જ નથી. આ પહેલી વાર આરસીયુને લઈને બાઇકમાં પછી એને કંઈક બહારની હવાનું કંઈક એક્સપિરિયન્સ હોય કે નહીં, નકરું ગાડીમાં થોડું ફેરવવાના હે પછી. એ ભાઈ ગાડીમાં થોડું ફરવાનું છે બટા. એ જોવામાં મસ્કુલ હે, બધી બાજુ જોવા જો એને મજા આવી ગઈ. એને જલસા પડી ગયા હે આમાં. જો ક્યાં નીકળો હું ધ્યાનમાં એવું રીતે રાઈતે તો પહેલી વાર નીકળો. હા, હવે અહીંયા જવે મારી હામો. શું હે મમ્મા? વરી પાછો આયા. હાલો જો એને ઘડીક પર એન્જોય કરાવી ફરી પછી ઘર ભેગા થઈ જાશું પાછા. છોકરા હોય ને એટલે આવું બધું શું એમને મજા આવે. છોકરાઓને એટલે એને મજા આવશે. આ મોટો થાય એટલે તેને ઓર મજા આવશે. એને મજા આવી જઈશ હવે. હા, એ કેમેરા હે, એને મજા આવી જઈશે. જો એ જોવે હે ટબડિયું સબ હો જાતા શિવને ટ્રેનમાં મજા આવી ગઈ ને સૌથી સારી વસ્તુ ખબર, અહીંયા છોકરાઓને વધારે મજા, કેમ કે અહીંયા જે ટ્રેનમાં જેટલા આંટા મરવે ને એટલા હે ને બીજે ક્યાંય મેળામાં નહીં મરે. કેટલા આંટા ફેરો ખબર, 20-30 રૂપિયામાં. છેલ્લે આપણે કંટાળી જાય કે હવે આ બંધ કરી દો. ના સારું, વધારે 5 આંટા ફેરવી દે, હાલો પૂરો આવતા નીકળો. અહીં ઘણું બધું અહીંયા ઘોડા, ઓલા પ્લેન આમાં બધા, પણ એમાં હજી તો થોડોક નાનો હોય. નાનો જ છે ને, મોટા થઈ જાય ને એને મજા આવી જશે. થોડીક વાર એન્જોય થઈ જાય. જો હવે મારી દીકરા નીંદર આવે, હવે નહીં આવે. ના રે ના, હાલો ખીચું બીજું ખાવું હોય તો ખાઈ લ્યો. હાલો મારે ખીચું ખાવું છે. હાલો ખુશી ને ખીચું અહીંયા મળી ગયું તો ખુશી ખાઈ છે ખીચું ખાઈ લઈને પછી ઘરે જાય. જોજે પડતી નહીં પડી જાવ. શું થઈ ગયું છે એમાં? તમને તો મળી જાય હવે. હા, એ વાત સાચી તારી. પાછી એમાં કઈ ખોટી નથી. ગોતી આવવાનું જાવ, પેલા ગોતી આવવાનું. પોતે એક તો બોલે પછી એટલે પછી અમે કઈ એટલે તમે એમ કયો હા તારે એમનો તમારે એમ નો કહેવાય કે ના ખુશી તારા જેવું થોડું થાય. ના, અમે હું કામ એમ કહી. તમે નો જ કયો, તમે નો હાલો કે હાલો. આજ તો આખો દિવસ છે ને મગજ બેન્ડ મારી ગયું તો અમારા બેયનું. ખુશી કાઈ વાંધો ન થાય એવું થાય ને. હવે આમાં પ્રોબ્લેમ હું હતો ને એ કહી દે. અમારા બેયના મગજમાં હે ને 2 ડેસ્ટિનેશન હતા. દીવ વાળો આખો ટ્રીપ રેડી છે, કન્ફર્મ હતી. પછી અચાનક જ મગજમાં હે ને અમારા એક બીજું ડેસ્ટિનેશન એના થર્ડ દઈને આવ્યું. પણ અમે એનું કેન્સલ કરી જે રાખવાના હે ને આપણે દીવ અને અમે એ કહી દે કેટલા સ્થળ લેવાના, એટલે બધાય પૂછે છે કે અમને મળજો અને ઈ તો કહી દો. આશીષ તમે જો અમે સારંગપુર જવાના છીએ, પછી અહીંયાથી જઈશું અમે દડવા રાંદલમાના દર્શન કરવા જવાના છીએ. માનતા હે તો હાઈરે કરતા આવશું દર્શન. પછી જવાના છીએ આપણે દીવ, સાસણગીર. આટલો પ્રોગ્રામ ફિક્સ છે. પછી આગળનો પ્રોગ્રામ હવે નથી ખબર. પછી અહીંયા જો હવે તુલસી, આજે ઘણી બધી નવી જગ્યાની કોમેન્ટ આવી હતી. તુલસી શ્યામ જઈજો તમે, સત્તાધારી, એ બધું નજીક છે. તો શ્યોરલી અમે ટ્રાય કરશું કે બધું કવર કરી લઈ. બરાબર ને ખુશી? અને હજી જો ઈ બાજુ કઈ રહી જતું હોય તો તમે બધાય
કોમેન્ટમાં Comment જણાવજો કરવાનું ભૂલતા નહીં. હા. અને બધે કે હું એવું હે કે જે હારું હે પણ હારું. ધ્યાનમાં ન ન હોય આવતું હમણાં. હોય તો તમે બધા ઈ કોમેન્ટ કરજો. બાકી આટલો પ્લાન તો અમારો ફિક્સ છે. Fix છે. રિસોર્ટમાં આપણે Enjoy એન્જોય કરવાનું હે. ફૂલે ફૂલ. રિસોર્ટમાં ગીર સફારી કરશું, જંગલ સફારી કરશું, મજા અત્યારે આવશે. સમરમાં સૌથી વધારે મજા આવે ને તો રિસોર્ટમાં. રિસોર્ટમાં હા એટલી ચીલ મજા આવે ને. અને એક કોમેન્ટ એવી હતી કે હા તમે લોકો રિસોર્ટમાં એન્જોય કરજો એટલે તમારા બેને કપલ એન્જોય કરો તો મમ્મી ને પપ્પા હારું ને હાચવતા હોય તો તમે કપલમાં એન્જોય કરી કરશો એટલે અમે બધા એન્જોય કરશું બધા આપણે. એન્જોય કરશું હા મજા આવશે. અમે આ ટ્રીપ ગોઠવવાનો મેન ઓલું એવું જ હતું કે અમે હારે હારે હે ને થોડાક બાકી અમે અત્યાર સુધી જેટલી ટ્રીપ કરી બધે દેવસ્થાન જ લીધા છે હા મંદિર મંદિર ને એવું અમે બધું cover કર્યું. તો તો અમે અમે તો તો લીધું કે બીચ ને બધું બીચ મિક્સ ને આ એવું વખતે બધું મિક્સ મિક્સ છે છે આ ટ્રીપમાં. આ વખતે એવી ટ્રીપ કરી બાકી નકર એવું કંઈ નહોતું કે સ્પેસિફિક ઈ જ વસ્તુ ને એટલે અમે આ દીવ ને સિલેક્ટ કર્યું ને ગુજરાતમાં હે ને તો મજા આવે જરાક આમ આ એન્વાયરમેન્ટ મમ્મીને ને પપ્પાને મમ્મીને ને પપ્પાને અમે બીજે લઈ જાય ને તો અહીંયા હજી હે ને ખાવા પીવામાં બહુ પ્રોબ્લેમ આવે અને કેમ હજી કે છે ને આરસીવ નાનો હે ને તો બીજે જવામાં શું થાય કે આપણે જાવું પડે તો અમારે હા પછી અહીંયા ટેક્સી ને એવું બધું એ રાખવું ટેક્સી ને પડે એ બધું એમાં રાખવાનું હેરાન તો થઈ બીજા જાય. હા અમારે તો બીજાની કારમાં આરસીવ મોટો થાય ને એટલે બીજી તો આપણે ટ્રીપ કરશું જ. અત્યારે આ ટ્રીપ છે ને એના પછી એક આ તો trip હું છે એક- એની સરપ્રાઈઝ છે. હા. બોલાય નહીં વળી આ પેટમાં નો રહે અને કાંઈ. આ ટ્રીપ પછી એક છે પણ એની સરપ્રાઈઝ એની છે. સરપ્રાઈઝ છે કાંઈ વાંધો નહીં ઈ પછીની વાત હવે કરશું કાલથી શોપિંગ મહેરબાની કરી ચાલો આજનો દિવસ આજનો દિવસ- ખરેખર કહું ને તો અમે કાંઈ કામ ન કર્યું આમ નામ જ કર્યું કઈ કામ જ ન થયું અમારું, બોલો. આજના દિવસમાં ઘણું બધું પ્લાનિંગ આખું કરીને બેઠો તો કે હા, કાલના કે દિવસમાં એને આજે અમારે કાંઈ બતાવી કરવું નથી તો અમારે બીજા બધા શૂટ હે ને ઈ બધાય પતાવી દઈશું ને એવું કરશું પણ આજના દિવસમાં ઓલું મગજ બેન્ડ મારી ગયો ને એમાં કાંઈ થયું જ નહીં કાંઈ એટલે કાંઈ ન થયું તો કાંઈ વાંધો નહીં, હાલો. પતી જાત આપણે બધું હા, કામ. અને અમારે કામ પતાવીને જ જવું પડે એમ હાલે એવું જ હાલે નથી, એવું કોઈ પણ નથી. સંજોગે અને અમારે હાલો કદાચ રીલ ને એવું સ્ટોકમાં ન કરી તો હાલે પણ ઓલું તો કરવું જ પડશે તો એક બે રીલ તો સ્ટોકમાં કરશું જ એટલે શું કોઈ વાંધો ન આવે નો આવે તો ચાલો હવે હુઈ જાય મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં બધા બાય 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 કાલ તો શોપિંગ કરવા આપણે ફાઇનલ જવાનું છે. કાલે shopping. અને હા એક કોમેન્ટ હતી કે ઈ કોમેન્ટ નો હું રિપ્લે કરવા માંગીશ કે અમે લોકો ઈ સાસણગીર ને બધે ફરવા જઈએ છીએ તો તમે લોકો શું શું ખરીદી કરો ને અમને બતાવો જેથી કરીને અમને ખબર પડે કે તમે કેવા કેવા ક્લોથ લ્યો છો તો આપણે બતાવશું. બતાવશું કાંઈ વાંધો હે? નહીં બતાવશું ઓકે બતાવશું હાલો તમે કાલથી અમે જે જે વસ્તુ લઈને ઈ બતાવશું ખરી એટલે ઘણા લોકોને એવી ટ્રીપ કરવી હોય ને હા તો એટલે ઈ લોકોને કોમેન્ટ આવી હતી કે અમે મજા સાસણગીર આવે. ફરવા જ જવાના હી કે તમે ક્યારે આવવાના તો અમારો ટ્રીપનો પ્લાનિંગ અરાઉન્ડ 20 તારીખની આજુબાજુનો છે હમ. અમે કહી દઉં એટલે 20 તારીખની આજુબાજુ એમાંથી બર્થડે આવે છે તો બાનો બર્થડે આપણે અહીંયા સેલિબ્રેટ કરશું. અમે અહીંયા celebrate હવે ક્યાં કરવાનું. હોય ને પર્ટિક્યુલર કઈ જગ્યાએ એની આઈડિયા નથી પણ આઈસી એટલામાં ક્યાં ટ્રીપ પર રહીશું તો અહીંયા સેલિબ્રેશન નો અમારે બેની ઈચ્છા તમને બધું બતાવશે ખરી કે અમે શું લીધું ક્યાંથી લીધું શું કઈ બાય બાય જય બાય શ્રી બાય કૃષ્ણ ગુડ નાઇટ